બહેનો બહુ આગળ છે. ત્યાં તો બહેનો જે ધારે તે કરે છે. ત્યાં તો બહેનો જ બધું કરે છે. અને ઘણીવાર આપણા લોકો જેમને આ ધરતીની સોડવની ખબર નથી, જેમને આ દેશની સાચી શક્તિનો પરિચય નથી, એ પણ એવા પ્રવાહમાં તણાઈને એવું માનતા હોય છે કે ભારતમાં તો નારીનું સ્થાન બહુ બદતર છે. આવા બધા જ લોકોને મારે કહેવાનું છે, અરે દુનિયાની અંદર સૌથી જૂનામાં જૂની લોકશાહીમાં પણ મત આપવાનો અધિકાર બહેનોને નહોતો. અમેરિકા જેવા દેશમાં બહેનોને મત આપીને પોતાની સરકાર ચૂંટવાનો અધિકાર નહોતો. બહેનો, આપણે તો 1947માં સ્વતંત્ર થયા, પરંતુ સ્વતંત્ર થતાની સાથે આપણા દેશમાં બહેનોને મતનો અધિકાર સ્વાભાવિક રીતે મળી ગયો હતો. આખી દુનિયાના લોકોને આનું અચરજ થયું હતું. અમેરિકામાં તો હમણાં થોડા વર્ષો પહેલા એમની લોકશાહીના લગભગ 150 વર્ષ પછી બહેનોને મતનો અધિકાર મળ્યો અને બહેનોને મતના અધિકાર માટે લડાઈ લડવી પડી ગઈ. આપણે ત્યાં બેન સરપંચ બની શકે છે, બેન તાલુકા પંચાયતની પ્રમુખ બની શકે છે, બેન જિલ્લા પંચાયતની પ્રમુખ બની શકે છે. 1/3 બહેનો, ત્રીજા ભાગની બહેનો પંચાયતમાં જઈને, જિલ્લા પંચાયતમાં જઈને, તાલુકા પંચાયતમાં જઈને વહીવટની અંદર ભાગીદાર બની શકે છે. 33% રિઝર્વેશન દુનિયાના કોઈ દેશમાં બહેનોને રાજકીય નિર્ણયની અંદર ભાગીદાર બનવાનો અવસર દુનિયાના કોઈ દેશમાં મળ્યો નથી, માત્ર ને માત્ર હિન્દુસ્તાનમાં. ભારતની અંદર નારી શક્તિ એ સમાજ જીવનની અંદર એક મોટી તાકાત બનેલી છે. પણ આવનારા દિવસોમાં આ શક્તિને સામાજિક રૂપમાં પરિવર્તિત કરવી છે. બેન કુટુંબમાં એક શક્તિ બને, સારી વાત છે, પણ ત્યાં સીમિત રહે એ સારી વાત નથી. આવશ્યકતા એ છે કે આ બહેનોની શક્તિનો સમાજ જીવનમાં ઉપયોગ થાય, અને ઉપયોગ કરવો છે તો બહેનોને નિર્ણયમાં ભાગીદાર બનાવવી પડે. અગર જો બહેનોને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવીએ તો સમાજ જીવનની અંદર આ શક્તિનો ઉમેરો થવાનો છે. અને તેથી આ રાજ્ય સરકાર આ સ્વશક્તિ જૂથો દ્વારા ગામડે ગામડે એક એવું માતૃશક્તિનું આંદોલન ઉભું કરવા માંગે છે, એક એવી જનચેતના પ્રગટાવવામાં માંગે છે કે જેના કારણે સમાજનો લાભ, સમાજના સુખનો લાભ સમગ્ર સમાજને મળે એની ચિંતા કરનારું એક પરિબળ બને. અને મારી આ સ્વશક્તિ જૂથો બહેનોને આગ્રહ છે કે ગ્રામ સભાઓમાં આપ સક્રિય બનો. ગ્રામ સભા હોય ત્યારે આપ જઈને પહેલા બેસો, ગામના પ્રશ્નોની યાદી બનાવીને આપ પ્રશ્નો પૂછો. સરકારી અધિકારીઓ મૂંઝાઈ જાય એવા પ્રશ્નો આપ પૂછો, અને જ્યાં સુધી નિવેડો ના આવે ત્યાં સુધી આપ એની પાછળ મંડ્યા રહો. હું આપની સાથે છું, હું આપની પડખે છું બહેનો. કારણ કે આપણે એક એવા નીચેથી પરિવર્તન લાવવા માંગીએ છીએ, આખા વાતાવરણને ગામડે ગામડેથી બદલવા માંગીએ છીએ. પેલો મુવો તલાટી આવતો નથી, આ ગ્રામ સભામાં નાટક કરતી બહેનો કહે છે, આ જ બતાવે છે કે જાગૃતિનું લેવલ કેટલે નીચે સુધી આપણે પહોંચાડી